રાજમહેલ પાસે આવેલા નાગદેવતા મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। અમરેલીમાં આજે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના રાજમહેલ પાસે આવેલા નાગદેવતા મંદિરમાંથી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા। શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ નાગદેવતાની પૂજા અર્ચના કરી હતી। લોકવાયકા પ્રમાણે નાગદેવતા અહીંથી રોજ રાત્રે નાગનાથ મંદિરમાં સૂવા માટે જાય છે। ઘણા શ્રદ્ધાળુઓના નાગદેવતા ઈષ્ટદેવ હોવાથી શ્રદ્ધાળુઓએ આજે શ્રાવણ વદ પાંચમે નાગપંચમીના દિવસે દૂધ ધરાવ્યું હતું। સાંજે ભસ્મ આરતી અને રાત્રે દીપમાળ કરવામાં આવી હતી। દૂધ નહીં ચડે તો ઘણી ચડાવશે અને કચરો પાછો બહાર લેતા જજો જે કરવું। રાજમહેલ કમ્પાઉન્ડમાં અમરેલી રાજમહેલ કમ્પાઉન્ડમાં સિટી પોલીસ સ્ટેશનની પાછળ નાગદેવતાનું મંદિર આવેલું છે અને લોકવાયકા પ્રમાણે અહીંથી દાદા નાગનાથ મંદિરમાં સૂવા જાય છે અને અમરેલીની આસ્થા નાગદેવતાના મંદિર તરીકે અહીંયા ઉભરી આવે છે। અહીંયા આજે નાગપંચમી નિમિત્તે શ્રાવણ સુદ વદ, આમ તો શ્રાવણ ને ભાદરવાની બંને પાંચમો ઉજવાતી હોય છે, જ્યારે શ્રાવણની વદની પાંચમ જે છે બરાબર, એમાં ઘણા બધા શ્રદ્ધાળુઓના ઈષ્ટદેવ તરીકે નાગદેવતા બિરાજિત હોય તો એને જાહેર કરવામાં આવે છે, એને દૂધ ધરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં અહીંયા સવારથી ભક્તોનું ટોળું જોવા મળે છે। આજના કાર્યક્રમ અહીંયા રાત્રે ભસ્મ આરતી થશે, ત્યારબાદ દીપમાળા થશે, ધજા ચડશે અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન રાખેલું છે। તો અમરેલીની ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ। ઓમ નમો નારાયણ।